તેથી તો લોકોને દુઃખો બધા હું કહું છું તમારા સર્વ દુઃખો નાશ થશે. કારણ કે તેથી દુઃખો કરા થાય, પણ હસતોણ હોય તેને ઠંડુ થાય, ચિંતાળી હોય તો શું હોય. એટલે જરાક આપણે એમ લાગે કે ઓછો છે તો વધારે પણ હોય તો ધીમે ધીમે પણ એનું ઓછું તો કરી નાખે તમારામાં ખલાસ થવું જ જોઈએ. એટલે એમાં આટલું જ કરવા જેવું છે. 4 દાડા ભર્યા છે, પછી પેલા 3 દાડા હવાય તો ઠીક છે, પણ 4 દાડા તો ભર્યા છે. ભાવે છે કે ઓછું થઈ ગયું છે એ બાકી એમનો પ્રશ્ન છે કે બહિરંગ શુદ્ધિ થઈ ગઈ છે, બહિરંગ શુદ્ધિ થઈ ગઈ છે એનો ખ્યાલ આવે છે, પણ અંતરંગ શુદ્ધિ થઈ એનો ખ્યાલ કેવી રીતે આવે? એ તો બધું એની મારે શાંતિ થાય એવી ખ્યાલ. અંતર આપણને શાંતિ રહે ને, આ કડાપો અજંપો ના થાય ને એ જ અંતર શાંતિ. કડાપો અજંપો થઈ રહ્યો ખલાસ થઈ ગયો. બહિરંગ નો અંતરંગ સાથે સંબંધ, બહિરંગ બહિરંગ નો સંબંધ તો ખરો. બહિરંગ જોડે ચિત્ત એકાગ્ર થાય તો અંતરંગ તૂટી જાય. બહિરંગ સીધા ઉભું થયું છે બધી જગત. તારા વિચાર આવે છે, ખબર પડે છે, પણ તું પ્રતિકોણ કર્યા કરે. શું કહ્યું? કારણ કે એનો શું દોષ બિચારાને? એને તો બિચારાને વિરાધક સ્વભાવ છે. આજના બધા મનુષ્યોનો સ્વભાવ જ વિરાધક છે. આ દુષ્મ કાળમાં વિરાધક જીવો, આરાધક જીવો ચાલ્યા ગયા બધા. આમાંથી સુધારો થાય એવા માણસ જીવો ઘણા છે, બહુ ઊંચા આત્માઓ છે. એ તો કે છે બાહ્યાંતર નિર્ગ્રંથ છે, એની વ્યાખ્યા શું? બાહ્યાંતર નિર્ગ્રંથ બહાર ગ્રંથિ નહીં, બહાર ગ્રંથિઓ આ બધી આ જગતની સ્ત્રી, આ છોકરા, ઘર, મકાનો, સોનું, રૂપું, એ બધા બધું બહારની ગ્રંથિઓ. અંદરની ગ્રંથિઓ ક્રોધ, માન, માયા, લોભ, એ બધી ગ્રંથિઓ. એ ગ્રંથિ ના હોય એનો નિર્ગ્રંથ, એ જ ભગવાન. શું ગ્રંથિ ના હોય અંદર એ ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કોઈ જાતની ગ્રંથિ હોય નહીં ત્યારે નિર્ગ્રંથ. અને નિર્ગ્રંથ હોય તો હાસ્ય હોય, નહીં તો હાસ્ય ના હોય કોઈ જગ્યાએ. મુક્ત હાસ્ય ના હોય કોઈ જગ્યાએ. સંપૂર્ણ નિર્ગ્રંથ એટલે પરમાત્મા સ્વરૂપ હોય તો મુક્ત હાસ્ય હોય, નહીં તો મુક્ત હાસ્ય કોઈ જગ્યાએ ના હોય વર્લ્ડમાં. મુક્ત હાસ્ય ગમે ત્યારે એટ એની ટાઈમ 24 કલાક નિરંતર મુક્ત હાસ્ય એવું કોઈ જગ્યાએ જોવામાં આવે એ મુક્ત હાસ્ય એ જ પુરાવો. આપણી વાંચો નિરંતર આ બધે આટલી જંજાળ, આદિ વ્યાધિ ઉપાધિ હોવા છતાં મુક્ત હાસ્ય એ અજાયબી દર્શનથી જ બધું કલ્યાણ થઈ જાય. કોઈ કોઈ જગ્યાએ ક્યારેય પણ બન્યું નથી. કોક પેરો બને છે, એ એવિડન્સ છે. તીર્થંકરો મુક્ત હાસ્ય સ્વરૂપ હતા. હાય મુક્ત હાસ્ય 24 કલાક જેને જોતા અપરંપાર. દર્શન કરવાથી સર્વ પાપો એ નિર્ગ્રંથ. ડોક્ટર સાહેબ પૂછે છે નિર્ગ્રંથ થયા પછી બાહ્યાંતર તો હોય ને, સંસાર તો ચાલે ને? એ નિર્ગ્રંથ એટલે શું? કોઈ ચીજ ઉપર રાગ નહીં, દ્વેષ નહીં, બસ. એ બધો સંસાર તો આ કપડા પહેરવાથી, કમીઝ પહેરવાથી કે મને એવું કશું બાધક નથી. આ મને બાધક નથી કોઈ વસ્તુ. જો કારણ કે હું જ નથી આવ્યો એવું મને, હું છું એવું મને ખ્યાલ જ નથી આવતો ના. આ હું છું એવું મને ખ્યાલ જ નથી આવતો. મને તો પબ્લિક ટ્રસ્ટ લાગ્યા કરે. હું મને પોતાને એમ પબ્લિક ટ્રસ્ટ લાગ્યા કરે. પબ્લિક ટ્રસ્ટ સારું છે. જ્ઞાતા દ્રષ્ટા પણ શુદ્ધ ઉપયોગની નિરંતર, શુદ્ધ ઉપયોગની બહાર એક સેકન્ડ પણ જવાનું નહીં. નિરંતર શુદ્ધ ઉપયોગ બસ થઈ ગયું. શુદ્ધ ઉપયોગ એ જ પરમાત્મા, એ જ બધું જે ગણો તે દેહધારી રૂપે ના હોય તો દેહધારી માલકી પણ નથી એટલે માલિક નથી. માલકી પણ અભાવ થઈ ગયો, થઈ ગયું, ખલાસ થઈ ગયો. બધું મટી જાય, ગમે તેવું મટી જાય. નિમિત્ત પણ એ કઈ કરતા નથી. એમાં પોતે એવું કઈ કરતા નથી. હું આમ કરી બતાવું તો નિમિત્ત એમના એ જ એમની હાજરીથી જ બધું વેચી છે. કેવો છે? હા, મિથ્યાત્વના જોરે કરીને રાગદેશ. એ રાગદેશ, એ રાગ જો કદી જ્ઞાની પર બેસી ગયો ને તો પ્રશસ્ત થઈ ગયો, કાઢી નાખે, કામ કાઢી નાખે. બીજા બધે જ રાગ ઉડી જાય.
કારણ જ્ઞાની વિતરાગ છે, એની પર રાગ કરવામાં કોઈ વાંધો, વિતરાગની ઉપર રાગ કરવામાં વાંધો નથી, રાગી ઉપર રાગ કરવામાં વાંધો છે. બધું કામ કાઢી નાખે. એ રાગ ને પ્રશસ્ત રાગ કયો ભગવાને. એ પ્રશસ્ત રાગ એટલે સર્વ દુઃખ નો મુક્ત કરનારો રાગ, સર્વ દુઃખ નું સંસારિક દુઃખ નો અભાવ કરનારો રાગ. એ રાગ ને પ્રશસ્ત રાગ કયો ભગવાને. એ પ્રશસ્ત રાગ એટલે સર્વ દુઃખ નો મુક્ત કરનારો રાગ, સર્વ દુઃખ નું સંસારિક દુઃખ નો અભાવ કરનારો રાગ. બધા વ્યાકુળતાથી બધું આ દુઃખો ઉભા થાય અને જ્ઞાની પાસે નિરાકુળતાથી નિરાકુળતા ઉત્પન્ન થાય, આખો વ્યાકુળતા. એમનો પ્રશ્ન છે કે આ જે ઘણા સાધુ બાવાઓ છે તો આ ચોરસ ને ગાંજો પીવે છે, ઘણા સાધુ બાવાઓ ચોરસ ને ગાંજો પીવે છે, તો એ પીવાનું કારણ શું? કઈ બ્રહ્મચર્ય કેળવવા માટે કે પછી એ લોકોને એવું વાતાવરણની અસર માટે કે પછી એક જાતનું દૂષણ છે કે પછી એકાગ્રતા માટે? અને એકાગ્રતા રહે તો બ્રહ્મચર્ય થોડું હચવાય. શું કહ્યું? પેલો ભટક ભટક ના કરવાની ટેવ થાય, સમજ પડે ને? એટલે આ લોકો બાવા સાધુ બધા કરે ઉપાય. આ બધો પણ આને હઠાગ્રહ કહેલો છે બધો. આ બધો શું કહ્યું? હઠે ચડવાનું ઉપાય. આ ઉપાય પદ્ધતિનો નથી. આ ઉપાય શું? પણ લોકોને જ્ઞાન ના હોય ત્યાંથી હઠે કરે ચડે. સરળ રસ્તો ના મળે ત્યાં સુધી આડાવડે રસ્તે જાય માણસ. અને તે એમાં એમને કરી રહ્યા છે ને તે બધું નેચરલ છે. એમાં કોઈને ભૂલ કાઢવા જેવું નથી. કોઈ આપડે તેના હારા ગુણ હોય તો આપણે એનું દર્શન કરવા, બસ. કોઈની ભૂલ કાઢવા જેવું નથી જગત. એના હિસાબ જ ચૂકી રહ્યા છે બધા. પણ એ જ્યાં આગળ મોક્ષ નો માર્ગ હોય ત્યાં ના શોભે આ બધું. શું કહ્યું? કારણ કે આત્માને વિકલ કરનારી છે. આત્માને ઉલટું વિકલ કરી નાખે. જે અસહ્ય ઠંડીમાં બરફમાં રહે એ અભ્યાસથી રહે છે કે એના આત્મતત્વના વિધેયથી રહે છે? ઘણા બાવાઓ છે તો બરફમાં, હિમાલયમાં બરફમાં પડી રહે છે, નાગા પડી રહે છે, તો એ છે તો એના આત્મવીર્ય થી રહે છે કે પછી અભ્યાસ થી? આ તો એક હઠાગ્રહ છે બધું. આત્મા છે ગમે તેવો હઠાગ્રહ કરે તો પોત પકડી શકે, અને કઈ પડેલ નથી દુનિયામાં. આ બધી અજ્ઞાનતા, ઘોર અજ્ઞાનતા છે. પણ એ એના માટે બરોબર છે. આપણે એને ટીકા કરવાના પણ અધિકાર નથી. ફક્ત એ એને માટે બરોબર છે. એને જે જગ્યા મળી ગઈ છે, એને દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ મળ્યો છે, એને માટે કરેક્ટ છે. આપણે ટીકા કરવાનો અધિકાર નથી. બાકી મોક્ષ માર્ગ કે માર્ગ નો હોય, ધર્મ માર્ગ નો હોય. જો એ ધર્મ માર્ગ નો હોય. ધર્મ તો બીજાને કઈ પણ સુખ આપતો હોય, કોઈ પણ જીવને, મનુષ્ય હોય કે બીજો કોઈ પણ જીવને કોઈ પણ સુખ જાતો આપતો હોય ત્યાંથી ધર્મ શરૂઆત થાય છે. બીજાને સુખ આપતો પછી પોતે દુઃખ વેઠતો એનો કઈ ધર્મ લેવા દેવા નથી. પોતે બરફમાં પડી રહે રાત દડો થયો, આપણે એને શું લેવા દે? કોઈને શું સુખ આપ્યું? એને હું તો આત્માને પીડા કરે છે. શું અજ્ઞાનતા, ઘોર અજ્ઞાનતા. હઠાગ્રહી ધર્મ જ બધે વધારે હોય છે. બીજું મોક્ષ ને એની લાગે વળગી લઈ ગઈ. કોઈ પણ આગ્રહ છે તો ધર્મ ખરેખરો મૂળ ધર્મ છે, શુદ્ધ ધર્મ, તે રહેતો નથી. કોઈ પણ આગ્રહ બધા દુરાગ્રહ ને આધીન છે. એકાદ ઉપવાસ કરે એ વસ્તુ છોડ એ બરાબર, પણ તે સિવાયના જો કોઈ અઠ્ઠાઈ કરે, માંસ ખમણ કરે તો એ બધું સાધનામાં કઈ રીતે મદદરૂપ થઈ શકે? એ પુરાણ આવું થયેલું છે માટે ગલન થયેલું છે. તેમાં એ અહંકાર રસ ભોગવે છે કે હું કેવું કર્યું, 28 ઉપવાસ કર્યા. એ પુરાણ જેવું થયું છે તેવું જ ગલન થઈ રહ્યું છે. એને આપણે વચ્ચે આપો તે અહંકાર કરે છે કે મેં 28 ઉપવાસ કર્યા, 28 અહંકાર. એટલે ગર્વ રસમાં જ મજા કર્યા કરે. ગર્વ રસ જે ઉત્પન્ન થાય એને ગર્વ રસ નો બહુ સ્વાદ આવે.
મેં કર્યું 28 રસ ઉપવાસ અને લોકો કહે 28 ઉપવાસ ગર્વ રસ ઉત્પન્ન થાય, એટલો બધો આનંદ રહે. પણ એ ભયંકર એમાં ગર્વ કરવા જેવું નહોતું. આ તો હતું ને થયું, એમાં નવું શું છે? જે પૂરણ કરે આ જગતમાં જે ક્રિયાઓ દેખાય છે ને એ પૂરણ કરેલી ગલન થઈ રહી છે, એમાં કશું લેવા દેવા નથી માણસને. અને એમાં જે અહંકાર કરે છે, હું મેં સામાયિક કર્યું એ ગળે હિસાબ બંધ ઝપટે, શું કહ્યું? યહી ગલે મેં ફાંસી, એ જ ગલે મેં ફાંસી મેં કર્યું. જેટલું પૂરણ ઓછું હોય એટલું સારું ને, હે જેટલું પૂરણ ઓછું હોય એટલું સારું ને. ઓછું સારું, દખલ ઓછી. મને કઈ પૂરણ એવું કઈ છે નહીં અપવાસ નું, કોઈ દાડો થયો જ નથી. આ ફેરે જ આવે કઈક આમાં કઈ અપવાસ થઈ ગયા, કોઈ દાડો અપવાસ મેં જોયો જ નથી. અને એ કઈ જરૂર નથી. શરીર એવું કઈ ને, શરીર જો તમને અજીર્ણ થયું હોય, ભગવાન મહાવીર નું કેવું શું છે કે અજીર્ણ થાય તો તમારો ઉપયોગ મંદ થઈ જશે અને પ્રમાદ ઉત્પન્ન થશે. માટે તમે ઉપવાસ કરજો. દેહને દંડ આપવાનો ને, દેહ તો બિચારો દેહ છે, એને તો હંમેશા પેટ્રોલ નાખો તો જ ગાડી ચાલે, અને ગાડી બંધ કરી દો પેટ્રોલ બંધ કરી દો. ગલન થઈ રહ્યા છે. ગલન થવાનો ટાઈમ થાય ને એટલે બધું એવિડન્સ ઉભો થઈ જાય. એટલે પછી અહીંથી પ્રેરણા થાય કે મારે અપવાસ કરવા છે. અગર કોઈ કેનરો મળી આવે કે અપવાસ કરો, શું પણ મહી થવાનું, મહી તૈયારી થાય ત્યારે બધું ભેગું થાય બધું. અને તેને પોતે સમજણ જ્ઞાન નથી એટલે પોતે એમ જાણે છે કે આ હું કરું છું. શું ભગવાને કહ્યું કે આહી ગલે મેં ફાંસી કરે છે. બીજા કેમ નહીં કહેતો? બીજા કે કોઈ છે તો લાખો રૂપિયા ખર્ચીને સત્કાર્ય કરે તો પછી એનાથી એને પુણ્ય બંધાઈને દેવગતિમાં જાય, પણ પાછું મોક્ષ મેળવવા તો એને મનુષ્યમાં આવવું પડે ને. લાખો રૂપિયા કરે કે કરોડો રૂપિયા કરે, વેલ્યુ જ નથી. મોક્ષ માટે લેવા દેવા નથી. મોક્ષ માટે આ જરૂરિયાત જ નથી, અનનેસેસરી છે. આ તો શું છે? મોક્ષ માટે એની જરૂર નથી. મોક્ષ માટે તમે શુદ્ધ થાઓ. શું કહે છે? એટલા સત્કાર્યો કરવા પાછળ જોઈએ કઈક ભાવ રાખે તો એને મોક્ષ તરત જ મળે ને. કે છે એકલા સત્કાર્ય કાર્ય કરવામાં પોતે જો નિરપેક્ષ ભાવ રાખે તો એને મોક્ષ તરત મળી જાય ને? ના મળે નહીં. મોક્ષ નિરપેક્ષ ભાવ એટલે શું? જે કાર્ય કર્યું ને તેને મને સ્પૃહા ના હોય કે આની ફળની ઈચ્છા ના હોય, ફળની ઈચ્છા ના હોય એટલે એનો મહી પરિણામ બધા ઊંચો થાય. જો પણ મોક્ષ તો જ્યાં સુધી શુદ્ધતા ઉત્પન્ન ના થાય ત્યાં સુધી મોક્ષ ના થાય. શુદ્ધતા એટલે હું કોણ છું એનું ભાન થવું જોઈએ. ત્યાર પછી આ બધું હેલ્પ કરે. નહીં તો પેલું તો છે તે બીજ જ પડ્યા કરે. કારણ કે છેવટે હું કરતા છું એવું ભાન છે. સ્પૃહા ના હોય, મને ફળની આશા ના હોય, પણ મેં કહ્યું છે ભાન છે, એનું બીજ પડે. અને બીજ એટલે એનું ડુંડું આવે એટલે લણે, એનું ફળ ભોગવે છૂટકો. ભૌતિક ફળ આવે કે રહે જ નહીં. જ્યાં સુધી પોતે સ્વરૂપમાં આવે નહીં ત્યાં સુધી બધા ફળ વાળા છે, સફળ છે. શું? એ સ્વરૂપમાં આવ્યા પછી બધી ક્રિયા ફળ છે. પછી ક્રિયા કોઈ છે તે ફળવાળી હોતી નથી, બીજ નાખતી નથી. પછી યોની બીજ ઉડી ગયું. સ્વસ્વરૂપ દર્શન માટે શૈલી ક્રિયા કઈ, એની યોગ્યતા કઈ, અને ગુરુ કૃપા માટે યોગ્યતા કઈ? સ્વ સ્વરૂપ દર્શન માટે એની સલમ સહેલી ક્રિયા કઈ, એમાં ગુરુ કૃપા અને એની યોગ્યતા કઈ? એમ સ્વસ્વરૂપ માટે ગુરુ કૃપા કેવી રીતે મળે અને એની માટેની યોગ્યતા કઈ કહેવાય? એવું છે ને, એના માટે તો યોગ્યતા તો આ કાળમાં હોતી જ નથી. આ કાળ સ્વસ્વરૂપને માટે યોગ્યતાનો હતો. આ તો જે નીકળ્યું છે આ એક નિમિત્ત છે. આ તો અક્રમ વિજ્ઞાન એક નિમિત્ત છે કે જે વિજ્ઞાન ફૂલ છે એમ, પણ એ વિજ્ઞાન પેલાની શ્રેણી એવી આવેલી હોવી જોઈએ કે વિજ્ઞાન ઉલ્લાસપૂર્વક ચૂસી લે. જેમ આ એક લોખંડનો ગોળો ગરમ કરેલો હોય એની પર આપણે પાણી નાખીએ તો બહાર ઢરવા ના દે. એવું બને કે ના બને?
લોખંડનો ગરમ ગોળો હોય એની પર આપણે પાણી રેડીએ તો ઢરવાના દે પોતે બધું ચૂસી લે બધું. એવી રીતે પેલો જો ઉલ્લાસપૂર્વક લઈ લે. એટલે અમે આ જ્ઞાન આપીએ છીએ ને તે કેટલાક જીવોની એવી સ્થિતિ એવી એ થઈ ગયેલી હોય છે તે ઓટલો ઉલ્લાસપૂર્વક જો છૂટલી થઈ ગયું એનું કલ્યાણ થઈ ગયું. બસ આટલું જ છે. આ તો બીજા દાડાથી દુખાઈ ગયું ને બધું ગયું. સ્વરૂપની જાગૃતિ નિરંતર રહ્યા કરે. કર્મ બંધાય જ નહીં એની ખાતરી એની ગેરંટી અમે આપીએ. બંધાય જ નહીં, ચાર્જ જ થાય નહીં, ડિસ્ચાર્જ થયા કરે. હું કરતા ભાવ છૂટી ગયો ને, કરતા ભાવ બિલકુલ આખું છૂટી જાય. કરતા ભાવ રે નહીં. બહુ સુંદર માર્ગ છે. કોક જ હોય નહીં ને, આપવા જ માર્ગ છે. નહીં તો ખરો તો ધોરી માર્ગ તો આ ક્રમિક માર્ગ છે. તે જ ધોરી માર્ગ. ક્રમ અક્રમ હોય નહીં. અક્રમ એટલે તો પૂર્ણ માર્ગ એકદમ હોય જ નહીં. કેવી રીતે આ ક્રમિક માર્ગ ફ્રેક્ચર થયો છે એટલે ઉદય આવ્યો છે. એ ઉદયનો ફળ જેટલાને મળશે એટલાને તે પાછું નૈમિત્તિક હશે, હિસાબ જ હશે. કઈ આનું કઈ કોઈ મારાથી કઈ બની શકે નહીં કેવું કરતા નિમિત્ત છે. આ તો સમજ પડી ને, જે ભેગા થયા એનું કલ્યાણ. એ જેટલા અક્રમ માર્ગમાં જેટલાને લાભ મળે એની પૂર્વ ભૂમિકા ઉચ્ચ હોવી જોઈએ ને કે પછી એમને મળી પુણ્યો જાય? લઈને આવેલા છે. પુણ્યો લઈને આવેલા છે. અનંત અવતારથી એવી પુણ્ય લઈને આવ્યા છે કે આપણાથી આ બધી ક્રિયા કોણ ને તોફાન આપણાથી નહીં થાય. આપણને તો કોઈ ખરો સરળ માર્ગ હશે તો પકડી લઈશું. એવું આ ઉદય આવે છે ને એમના પુણ્યથી આ ઉદય આવે છે. અને તે બધા માણસો મળ્યા છે ને, જેટલા માણસો લગભગ 25-30 હજાર માણસ મળ્યા પણ કોઈનામાં મેં ભૂમિકા ઊંધી ના દેખી. અજાયબી કહેવાય. એક પણ માણસ એવો નથી નીકળ્યો કે જેનામાં ખરાબ વિચારો આવ્યા કે ખરાબ ચોરી ચબડી કશું નહીં. જ્યાં બધા એમને ભેગા જ થાય છે પણ કોઈ દડવા એમને એમ ઘડિયાળો તો ત્યાં ઔરંગાબાદ જાય ને 10-10 દાડા રહે છે ને 200-200 ત્યાં બધી હરેક ચીજો પડી કોઈ કશી અડે. અજાયબી કહેવાય. આ કાળનું સત્યુગ આવો તો લોકો જોઈને એ જ ખુશ થઈ જાય કે આવી આટલું બધું સત્યુગ. એટલે એનું શું કારણ છે કે અમુક જ લોકોની આ ઈચ્છા હતી અને ઈચ્છાઓની આ પૂર્ણાહુતિ છે. અમુક જ માણસોની હજુ ભેગા થશે તે અમુક જ માણસો ભેગા થશે. બીજા દરેક જાતના ભેગા નહીં. એ સાનિધ્યની અસર ને, હે એ તો બધી સાનિધ્યની અસર ને. સાનિધ્ય એમની ભાવના. અને એમની ભાવના હતી કે અમને આવા માર્ગ ઉપર છે તો જ અમારે મોક્ષે જવું, નહીં તો નહીં જવું કે છે. તો એવો માર્ગ મળી આવે છે. શું ખબર ને, દરેક ને પોતાની ઈચ્છા પૂર્વક માર્ગ મળી આવે છે. અને જે ગતિ પામે નહીં, અક્રમ ગતિ એમ માનો કે ન પામી શક્યા તો એને કેટલા અંશે લાભ થાય એમ કે આ સત્સંગનો પણ. અથવા તો કોઈ છે તો આ અક્રમ માર્ગને પામી ના શક્યો તો પછી એને આ સત્સંગનો લાભ કેટલા અંશે થાય? એને કશું અર્થ નહીં. એનો સંસાર એના પોતાના માર્ગ ઉપર છે. એનો જ્યાં હોય ને પોતાનું સ્ટેન્ડર્ડ મળી આવ્યું હોય દરેકને. એનું સ્ટેન્ડર્ડ મળી આવ્યું હોય તેના સ્ટેન્ડર્ડમાંથી આપણે એને ખસેડવો નહીં. આપણા સ્ટેન્ડર્ડમાંથી એનો સ્ટેન્ડર્ડ છે બધા. આ જૈનો છે આજે તે બધા એમના સ્ટેન્ડર્ડમાં પડ્યા છે. એમને હું લઉં નહીં એ બરોબર છે. એક્ઝેક્ટ જગ્યાએ છે. શું છે? એક્ઝેક્ટ જગ્યાએ, કુદરતની વ્યવસ્થિત જગ્યાએ છે. વ્યવસ્થિત જ કર્યું છે. અવ્યવસ્થિત ક્યારેય પણ કરતું નથી. એટલું મેં ડાક્ટર સાહેબ જોયું કે નવીનતા એટલી જોઈ કે આ 5-50 હજાર માણસ ભેગું થયું પણ બધા ક્રેક છે. બધા કઈ ના કઈક રીતે ક્રેક છે. શું કહ્યું? અને તેથી ચોખ્ખા છે. સાથી ચોખ્ખા છે. કઈ ને કઈ રીતે ક્રેક છે. શું કહ્યું? સમજ પડે ને, એટલે ચોખ્ખા રહેલા છે. કારણ કે જ્ઞાન પેલા મારો પણ ક્રેક સ્વભાવ હતો. કેવું? એટલે હું જોયા કરું છું કે બધા જ ક્રેક ભેગા થાય. દરેક માણસ ક્રેક ભેગા થાય. કોઈ 25%, કોઈ 15%, કોઈ 10%, પણ ક્રેક જ ભેગા થાય. પણ ચોખ્ખા. એ અજાયબી મેં જોઈ. એટલી મોટા મોટી અજાયબી છે. ક્રેક પૂરી સીલ કરી આલા છે એટલું સારું છે. મારી જાતને જોતો હતો કે મને ક્રેકનેસ હતી પેલા. જો જ્ઞાન થતા પેલા કઈ ક્રેકનેસ હતી. તો અહંકાર, ગાંડો અહંકાર. અંબાલાલ ભાઈ કહે બદલે કોઈ
છ અક્ષર ના બોલે અંબલ બોલ્યો હોય તો રાતે તોલ કરે એવો આ શી રીતે પોહાય? રાતે ઊંઘે ના આવે. શું કહ્યું? કોઈ જાતનું દુઃખ નતું. આવું તોલન થાય ત્યાં આગળ શું થાય? પણ આ જ્ઞાન આનંદ કાળનું મારું આ સાધનાનું પરિણામ છે. જગતનું કલ્યાણ થશે, આખા વર્લ્ડનું કલ્યાણ થવાનું માટે છે આ નિમિત્ત. કારણ કે લોકો પામશે નહીં તે પામે કે ના પામે એવું નથી. આ જ્ઞાન પ્રત્યક્ષ થઈ જશે બધા લોકોનામાં. સાયન્ટિસ્ટો બધું લઈને આને રેગ્યુલર ગોઠવણી થઈ જશે. આ જ્ઞાનને સાયન્ટિસ્ટો લેશે, બધા ફોરેનના બધા સાયન્ટિસ્ટો અને લેશે, સારી રીતે સ્વીકાર કરશે. અને સાયન્ટિસ્ટોએ લીધેલું છે ખરું, સાયન્ટિસ્ટો એક્સેપ્ટ કરે છે બધા. કારણ કે પુનર્જન્મ બધું સાબિત કરી આપીએ છીએ આપણે. કોઈ પણ વસ્તુ સાબિત કરી આપીએ છીએ. શું સાબિત એટલે આમ પદ્ધત સાયન્ટિસ્ટ રીતે તો જ થાય ને. એમને પુનર્જન્મ નહીં થાય સાબિત જ કોઈ ના કરી શકે ને. કઈ ને કઈ રીતે જરાક કશું કહો જતો રહે. બધું પોતાનું આ બધું આ સુખ છે, જાણે છે, હિતનું કારણ છે, તો હિત છોડી દો. એવા ક્રેક ખરા હિત જો છોડે નહીં. મારા માર કહો તો એને છોડી કે છે. જો ક્રેક છે જરા. શું છે? ક્રેક છે. એ મેં હિસાબ કરી કાઢ્યો કેટલા અવતારથી આવું ક્રેકનેસ ભોગવીને છે. કેટલું સહન કરવું પડ્યું છે. શું તારે આવો માર્ગ મળી આવે? નહીં તો આવો માર્ગ મળે નહીં ને. આ તો મોક્ષ માર્ગ આવો સરળ અને સીધો મળે નહીં ને. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. સચ્ચિદાનંદ. નવા માણસ સહેજે આવી નહીં જોવા. મુંબઈ શહેરના લોકો સહેજે આવી નહીં કશું હોય નહીં. બહુ ઊંચી વ્યક્તિઓ મને ભેગી થયેલી છે, પણ ક્રેક છે બધી. શું છે? ક્રેક છે. થોડે ઘડે આવશે પણ ક્રેક હોય છે. મેં તપાસ જ બહુ તપાસ કરેલી. આ મારી જાતને પેલું તપાસ કરી ને, હું પોતે ક્રેક હતો. એ મને પછી જ્ઞાન થયા પછી ખબર પડી કે આ ક્રેક હતો. ત્યાં સુધી ડાયો જ દેખાય ને. અજાયબ વિજ્ઞાન છે. લોકોનું બહુ લોકોનું કામ કાઢી નાખશે. આમાં એવું છે ને, મોક્ષ માર્ગ પામે જરૂર નથી. મોક્ષ માર્ગ તો અમુક જ માણસ પામવાના, બીજું બધું જ્ઞાન બધા પામવાના. અને ક્રમિક માર્ગનું ફરી જ્ઞાન સ્થાપન થશે. ક્રમિક માર્ગનું ફરી જ્ઞાન સ્થાપન થશે. શું? આ મન વચન કાયાની એકતા જે તૂટી ગઈ છે તે સહયોગ પાછો જામશે. પાછો શું એકતા આવશે પાછી. શું